હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે જોશું ન્યૂ જે ટેકનિક્સ છે કોસ્ટિંગ માટેની. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે મેટ્રિક્સ મેનેજમેન્ટ કેવી રીતે ડિફાઇન કરવું એના માટેની ટેકનિક્સ હતી. કોસ્ટ એસ્ટિમેટ માટેની ઇમ્પિરિકલ ટેકનિક્સ, હ્યુરિસ્ટિક એનાલિટિકલ ટેકનિક્સ અને ઇમ્પિરિકલની અગેન બે ટેકનિક આપણે જોઈ ગયા હતા, એક્સપર્ટ જજમેન્ટ અને ડેફિક કોસ્ટ એસ્ટિમેશન. હવે નેક્સ્ટ આપણે જે જોવાની છે એ અગેન કોસ્ટિંગ રિલેટેડ જ છે. To estimate software project effort using 3 macro estimation techniques. કે આ લેક્ચરમાં આપણે જોઈશું મેક્રો એસ્ટિમેશન ટેકનિક્સ. તો એ મેક્રો એસ્ટિમેશન 3 ટેકનિક્સ છે: એસ્ટિમેશન યુઝિંગ ઇક્વેશન્સ, એસ્ટિમેશન યુઝિંગ કમ્પેરિઝન એન્ડ એસ્ટિમેશન યુઝિંગ એનાલોજી. It is important that you do not rely on a single estimation method for a project. Using a combination of both micro and macro estimation techniques has proven to give the most accurate result. In addition, a formal risk assessment is essential project estimation prerequisite. અહીંયા તમને કીધેલું છે કે બેટર છે કે તમે માઇક્રો કે મેક્રો આ ટેકનિક ઉપર તમે ડિપેન્ડન્ટ ફુલ્લી ન રહ્યો, બંનેનું કોમ્બિનેશન કરો. માઇક્રો ટેકનિક પણ લઈ શકો અને મેક્રો ટેકનિક. ઓકે, તો અત્યાર સુધી જે આપણે જોઈ એ બધી હતી માઇક્રો એસ્ટિમેશન ટેકનિક્સ. હવે આ જે 3 ટેકનિક આપણે ન્યૂ જોશું એ છે મેક્રો એસ્ટિમેશન ટેકનિક્સ. ટુ ગીવ ધ મોસ્ટ એક્યુરેટ રિઝલ્ટ. ઓકે, જે પ્રોજેક્ટ છે ને વધારે સારો જનરેટ કરવા માટે, બનાવવા માટે આ બંનેનું કોમ્બિનેશન યુઝ કરવું બેટર છે. તો એમાંથી આપણે ફર્સ્ટ ટેકનિક જોશી યુઝિંગ ઇક્વેશન્સ. વન ટેકનિક ફોર સોફ્ટવેર પ્રોજેક્ટ એસ્ટિમેશન ઇન્વોલ્વ્સ ધ યુઝ ઓફ રિગ્રેશન ઇક્વેશન્સ. જે ઇક્વેશન મેથડ છે એ સ્પેશિયલ મેથ ઉપર ડિપેન્ડન્ટ છે, રિગ્રેશન એક્સપ્રેશન ઉપર. These techniques allow you to calculate an estimate for a particular project matrix such as effort or duration by simply inserting the calculated or estimated size of your project into the appropriate equation. તમારા પ્રોજેક્ટની સાઇઝ કેવી છે, તમે એને કેવી રેમ ઉપર, કેવા મશીન ઉપર એને તમે પ્લે કરો છો કે એક્ઝિક્યુટ કરો છો, કેવા રિસોર્સિસ તમે એડ કરેલા છે. ઇન શોર્ટ કે આપણે જે મેટ્રિક્સની અંદર વેલ્યુઝ પુટ કરતા એ બધી જ વેલ્યુ અહીંયા ઇક્વેશનની અંદર પુટ કરીને જે કંઈ એની વેલ્યુ આવે, મેથેમેટિક્સની અંદર ઘણા બધા એના ઇક્વેશન્સ, ઘણી બધી એની ફોર્મ્યુલા આવતી હશે. ઇક્વેશન ઇટ મીન્સ કે એક નાની એવી ફોર્મ્યુલા. તો અહીંયા એ રિગ્રેશન ઇક્વેશન એટલે કે રિગ્રેશન ફોર્મ્યુલાને ફોલો કરશે આ ટેકનિક. તો આ બધી જ વેલ્યુ છે એ ફોર્મ્યુલાની અંદર પુટ કરીને જે તમને એકચ્યુઅલ વેલ્યુ આવે છે પ્રોજેક્ટનો કોસ્ટિંગ એના બેઝ ઉપર થશે. This technique is commonly used to produce indicative project estimates early in the life of a project. ઓકે, જ્યારે તમે પ્રોજેક્ટ સ્ટાર્ટ કરો એના પહેલાં પણ તમે એનો એસ્ટિમેટ ડિફાઇન કરી શકો છો. આ ચેપ્ટરની અંદર જસ્ટ આપણે એસ્ટિમેટ કાઢવાનું છે કે કેટલુંક મેક્સિમમ અને મિનિમમ બજેટ થઈ શકે છે. જે ફિક્સ બજેટ છે એ પછી તમારા ઉપર ડિપેન્ડ કરે. સપોઝ કે જે એસ્ટિમેટ આવેલું છે 10,000 છે અને તમે એને 15,000 કહો છો, તો ઇન શોર્ટ જે વચ્ચેનો પ્રોફિટ છે એ તમારે ડિફાઇન કરવાનો છે કે પ્રોફિટ આપણે કેટલો લેવો છે. The set of regression equations using the data may be used. These equation may be used to calculate following project matrix. ઓકે, જે રિગ્રેશન ઇક્વેશન છે એનો ડેટા કે ડિપેન્ડ કરે કે કેવા ટાઈપનો પ્રોજેક્ટ છે. ઘણી બધી વાર લેંગ્વેજ ઉપર પણ એની પ્રાઇસ છે એ વધી જતી, ઇન્ક્રીઝ થઈ જતી. અત્યારની જે માર્કેટ છે એની અંદર તમે એપ્લિકેશન બનાવો તો એના પ્રાઇસિંગ થોડાક હાઈ હોય, બિકોઝ કે ફેસિલિટી પણ સામે થોડીક વધારે પ્રોવાઈડ કરે. તો એના માટેના અહીંયા જે કાંઈ વસ્તુ છે કે જે તમારે કેલ્ક્યુલેટ કરવાની છે ફોર્મ્યુલાની અંદર, રિગ્રેશનની અંદર, ઇક્વેશનની અંદર, એ વસ્તુ અહીંયા આપેલી છે કે એના મેટ્રિક્સની અંદર તમે કેવી વેલ્યુ પુટ કરશો. ફર્સ્ટ છે પ્રોજેક્ટ ડિલિવરી રેટ, પર્સન અવર્સ પર યુનિટ. ઓકે, હવે દરેક પર્સને કેટલા અવર્સ સ્પેન્ડ કરેલા છે, એક પેજની ડિઝાઇનિંગ માટે એક પર્સને કેટલા ટાઈમિંગ સ્પેન્ડ કરેલો છે એ પણ તમે એ મેટ્રિક્સની અંદર મૂકી શકો છો. ત્યાર પછી એફર્ટ, પર્સન અવર્સ, કેટલા એક્સ્ટ્રા એફર્ટ્સ મૂકેલા છે, કાંઈ એડવાન્સ ફેસિલિટી તમને આપેલી છે, એડવાન્સ ડિઝાઇનિંગ તમને આપેલી છે, તો એ બધી વસ્તુ પણ તમારે અલગથી કાઉન્ટ કરવાની. ત્યાર પછી ડ્યુરેશન, ઇલેપ્સ્ડ અવર્સ, કેટલા ટાઈમ સુધી તમે કન્ટિન્યુ એનું જ વર્ક કરો છો કે ક્યાંય તમે ટાઈમિંગ દીધો કે એવરી ડે અમે 3 to 6 અવર્સ અમે વર્ક કરી છીએ, પણ શું 3 to 6 યર્સ તમે કન્ટિન્યુ એ પ્રોજેક્ટ ઉપર જ વર્ક કરો છો કે એમાં તમારો પોતાનો ટાઈમિંગ પણ અલગથી કાઢો છો, જેમ કે બ્રેક છે, કોઈ સાઈડનું વર્ક છે, આ બધા ઉપર તમે સ્પેન્ડ કરો છો કે નહીં. સ્પીડ ઓફ ડિલિવરી, યુનિટ્સ ડિલિવર્ડ પર ઇલેપ્સ્ડ કેલેન્ડર મંથ.
કે જ્યારે એને કીધેલું છે કે મારે 1 યરની અંદર જોઈ છે, તો તમે એને 1 કે 2 મંથ પહેલાં આપી દો છો, કેટલું અર્લી આપો છો, કેટલું સ્પીડી આપો છો અને કેવું વર્ક આપો છો. ઇક્વેશન્સ આર પ્રોવાઇડેડ ફોર પ્લેટફોર્મ અને લેંગ્વેજ ટાઈપ. પ્લેટફોર્મ વાઇઝ પણ એની ફોર્મ્યુલા અલગ હશે અને લેંગ્વેજ વાઇઝ પણ એની ફોર્મ્યુલા અલગ હશે. પ્લેટફોર્મ એટલે કે તમે શેના ઉપર એને એક્ઝિક્યુટ કરવી છે, પીસી ઉપર, મિડ રેન્જ, મેઇન ફ્રેમ એટલે કે જે બહુ જૂના કમ્પ્યુટર્સ હતા એના ઉપર તમારે એક્ઝિક્યુટ કરવી છે, સ્ક્રીન વાઇઝ તમે એના રિઝોલ્યુશન્સ રાખેલા છે, મોબાઈલ ઉપર તમારે એને એક્ઝિક્યુટ કરવી છે. તો એને કેવા પ્લેટફોર્મ ઉપર એને એક્ઝિક્યુટ કરવી છે એની વેલ્યુ પણ ઇક્વેશનમાં રાખવાની. આ વેલ્યુ તમે કેવી રીતે, એ તમારા ઉપર ડિપેન્ડ કરે કે એને તમે કયા કેરેક્ટર્સ આપો છો, કેટલા રેન્ક આપો છો. સપોઝ કે તમારે મોબાઈલ ઉપર એને એક્ઝિક્યુટ કરવી છે તો એના માટેના રેન્ક તમે આપ્યા 9, પીસી ઉપર એક્ઝિક્યુટ કરવી છે તો એના માટે રેન્ક આપ્યા 8. તો આ બધી વેલ્યુ તમારે મલ્ટિપ્લિકેશન કરવું છે, ડિવાઈડ કરવું છે, એ બધું તમારા ઉપર ડિપેન્ડ કરે. લેંગ્વેજ કેવી રાખવાની છે, 3rd કે 4th જનરેશન લેંગ્વેજ. ઓકે, 3GL ઇટ મીન્સ કે જે બહુ આઉટડેટેડ હોય અમુક લેંગ્વેજીસ એ છે. ઓકે, જેમ PHP છે તો એ થોડી ઘણી આઉટડેટેડ છે પણ એના જ અપડેટેડ વર્ઝન છે. વર્ડપ્રેસ કે આ બધા જુમલા એ બધા એના અપડેટેડ વર્ઝન છે. તો ઇટ મીન્સ કે તમે કઈ જનરેશનની લેંગ્વેજ યુઝ કરો છો એના ઉપર પણ કોસ્ટિંગ ડિપેન્ડ કરે છે. Combination of platform and language type. It is easy to use the equation. Having selected the appropriate equation, you insert the functional size of your project or the maximum team size to produce your estimate. તો ટીમ ઉપરથી પણ તમે કાંઈ સજેશન કે સોલ્યુશન લઈ શકો છો કે મેટ્રિક્સમાં કેવી અને કેટલી વેલ્યુ પુટ કરવી, અને એટ લાસ્ટ જે સિસ્ટમ એનાલિસ્ટ છે કે કોઈ એક્સપર્ટ છે કે ઓનર છે, આ બધા પાસેથી તમે થોડા ઘણા સજેશન અને ઓપિનિયન્સ લઈ શકો છો. એસ્ટિમેટિંગ યુઝિંગ કમ્પેરિઝન. કે આ જે ટેકનિક આપણે ઉપર જોઈ ગયા એ હતી બાય યુઝિંગ ઇક્વેશન્સ, કંઈક ને કંઈક ફોર્મ્યુલા ન્યૂ જનરેટ કરતું જવાનું. હવે અહીંયા છે કમ્પેરિઝન, કે જે જૂના પ્રોજેક્ટ્સ તમારા પાસે પડેલા છે તો એની વેલ્યુ કેટલી હતી માર્કેટમાં એને કમ્પેર કરીને ડાયરેક્ટ તમે એસ્ટિમેટ કાઢી લો. સપોઝ કે કોઈ બીજી કંપની છે તો એના 2 લાખમાં તમારી એપ્લિકેશન બનાવી દે છે, તો સામે તમે 2.1 કે 1.9 એના એવરેજ જ રાખી શકો છો. ઓકે, એથી બહુ મેક્સિમમ કે મિનિમમ તમે જો ન રાખતા હોય તો ઇટ મીન્સ કે તમે એની એપ્લિકેશનનું કે પ્રોજેક્ટનું કોસ્ટિંગ એક કમ્પેરિઝનના બેઝ ઉપર તમે ડિફાઇન કરો છો. તો એ અહીંયા ટેકનિક આપેલી છે. એસ્ટિમેશન યુઝિંગ કમ્પેરિઝન અલાઉઝ યુ ટુ અચીવ મોર ડિટેલ્ડ એસ્ટિમેટ ધેન કેન બી ગેઇન્ડ યુઝિંગ રિગ્રેશન ઇક્વેશન્સ. ઉપર કરતાં જે અહીંયા તમને એસ્ટિમેટ મળશે વધારે એક્યુરેટ મળશે. બિકોઝ કે આની અંદર ઘણીવાર એવું બને ઇક્વેશનની અંદર કે જે ડિઝાઇનર છે એનો વર્કલોડ વધારે હોય છતાં પણ એને એસ્ટિમેટ છે એને એનું ફિક્સ જ મળે કે ભાઈ તમને પર ડે 10 રૂપીઝ જ મળશે, પર ડે 100 રૂપીઝ જ મળશે, પણ એનો જે લોડ છે એ વધારે હોય. તો એની જગ્યાએ જો તમે બીજી કોઈ કંપની છે કે જેને આ બધું ઓવરઓલ ડિફાઇન કરીને એનો કોસ્ટ એસ્ટિમેટ કરે છે, તો એ જ વસ્તુ અહીંયા કમ્પેરિઝનમાં તમે ડાયરેક્ટલી ફેચ કરી શકો છો. Estimates using comparison are aligned more specifically to the attributes of project being planned rather than being based on those of average project in the repository. રિપોઝિટરી એટલે જે સ્ટોરેજ કેપેસિટી છે તમારી પાસે, એની અંદર જે પ્રોજેક્ટ્સ પડેલા છે એના ઉપરથી જે કોસ્ટિંગ છે એના ઉપરથી તમે તમારું એસ્ટિમેટ કાઢો. એ વસ્તુ અહીંયા કીધેલી છે કે એનું તમારે એવરેજ ડિફાઇન કોસ્ટિંગ કરવાનું. Using comparison involves a technique based on comparison of your planned project with a number of projects in the repository that have similar attributes to the planned project. જે રિપોઝિટરી એટલે કે જે સ્ટોરેજ તમારી પાસે પડેલું છે એની અંદર જે સેમ એટ્રીબ્યુટ્સવાળા પ્રોજેક્ટ છે. સપોઝ કે મેં સ્કૂલ રિલેટેડ એપ્લિકેશન બનાવેલી છે 1 to 12 સ્ટાન્ડર્ડની અને વિથ 10,000 સ્ટુડન્ટ્સ. ઓકે, તો એની અંદર કેવી ડિઝાઇનિંગ છે, કેવું કોડિંગ છે, એનું મેં કમ્પેરિઝન કરી લીધું કે આ ટાઈપનું ડિઝાઇનિંગ છે, આ ટાઈપનું કોડિંગ છે, આટલા સ્ટાન્ડર્ડ છે ને આટલા સ્ટુડન્ટ છે. જે બેઝિક છે એમાં કમ્પેરિઝન કરવાની હતી, બેઝિક વસ્તુ જે જોવાની હતી એ જોઈ લીધી. હવે સપોઝ કે એને આપેલી છે એપ્લિકેશન 5 lakhsમાં, તો હું કાં તો 4.9માં આપીશ અને કાં તો 5.1માં આપીશ. કે જો મારે પ્રોફિટ વધારવો હશે તો 5.1માં રાખીશ, અને જો ઘટાડવું હશે એમાંથી પણ મને કંઈક મળતું હશે તો 4.9 રાખીશ, જો મારે વેલ્યુ અપ કરવી છે તો.
ઓકે, એટલે ઇટ મીન્સ કે જે તમારા રિપોઝિટરીની અંદર સેમ એટ્રીબ્યુટ્સના પ્રોજેક્ટ્સ પડેલા છે, સેમ કેપેબિલિટીના પ્રોજેક્ટ્સ પડેલા છે, એના ઉપરથી પણ તમે કમ્પેરિઝન કરીને એસ્ટિમેટ ડિફાઇન કરી શકો છો. Comparison based estimation involves considering the attributes of the project to be estimated, selecting projects with similar attributes from the repository, then using the median value for effort, duration, etc. ઓકે, મીડિયન વેલ્યુ કે જે મિનિમમ વેલ્યુ, મેક્સિમમ વેલ્યુ, આ બંનેનો જે તમે મીડિયન લ્યો એટલે કે એક ફિક્સ એક એવરેજ અમાઉન્ટ તમને મળે કે જેનો કોસ્ટ તમે રાખી શકો છો. Produce an estimate of the project delivery rate and speed of delivery and consequently project efforts and duration. આ બધી જ વસ્તુ ઉપર એનો જે એસ્ટિમેટ છે એ ડિફાઇન કરે છે. The steps are as follows. Define the platform applicable to your project and identify that subset of data using the estimating, benchmarking and research. ઓકે, જે તમારું પ્લેટફોર્મ છે એ ડિફાઇન કરો કે કેવા પ્લેટફોર્મ ઉપર તમારે એક્ઝિક્યુટ કરવી છે. ડિફાઇન ધ અધર એટ્રીબ્યુટ્સ ઓફ ધ પ્રોજેક્ટ ટુ બી એસ્ટિમેટેડ, જે બીજા કાંઈ એટ્રીબ્યુટ્સ તમે એક્સ્ટ્રા લગાવેલા છે, ડિઝાઇનિંગ વધારે એટ્રેક્ટિવ બીજા પ્રોજેક્ટ કરતાં બનાવેલી છે તો ડિઝાઇનનો કોસ્ટિંગ છે થોડો વધારી દો. કોડિંગ જે કમ્પેર કરો છો એના કરતાં થોડુંક વધારે સારું છે તો અગેન વધારી શકો છો. સર્ચ ધ આઈડેન્ટિફાઈ સબસેટ ઓફ ડેટા ફોર પ્રોજેક્ટ વિથ ધ સેમ એટ્રીબ્યુટ્સ. ઓકે, જેટલા સેમ એટ્રીબ્યુટવાળા પ્રોજેક્ટ છે ને પહેલાં તો આઈડેન્ટિફાઈ કરતાં શીખો કે એના જેવું જ ડિઝાઇનિંગ છે કે એના કરતાં ઓછું છે. For each of planned projects attributes, obtain the median project delivery rate and speed of deliver for all the projects. એના સ્ટેપ આપેલા છે કે કેવી રીતે તમે એનો એસ્ટિમેટ કાઢી શકો. પહેલાં તો એવા પ્રોજેક્ટ્સ જે સિમિલર રિપોઝિટરીની અંદર પડેલા છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાના. ત્યાર પછી તમારા પ્રોજેક્ટમાં કેટલી વસ્તુ એનાથી મેચ થાય છે એ જોવાનું. ત્યાર પછી એવરેજ કે મીડિયન જે વેલ્યુ કરો છો એ મીડિયન વેલ્યુ અહીંયા 4th સ્ટેપમાં કરવાની. 5th સ્ટેપમાં ડિટરમાઇન ધ એવરેજ ઓફ મીડિયન્સ. ઓકે, જે મીડિયન વેલ્યુ તમે 4th સ્ટેપમાં ફાઇન્ડ આઉટ કરી લીધી, 5thમાં એની તમારે એવરેજ વેલ્યુ લેવાની અને 6thમાં રિઝલ્ટ ઇઝ યોર એસ્ટિમેટ. જે રિઝલ્ટ આવી જશે એ તમારું એસ્ટિમેટ થઈ ગયું. ઓકે, તો એના 6 સ્ટેપ આપેલા છે કે પહેલાં તો તમે કેવા પ્લેટફોર્મ પર રન કરવી છે ને એ બધી વેલ્યુ ડિફાઇન કરો. ત્યાર પછી સેમ એટ્રીબ્યુટ્સવાળા પ્રોજેક્ટ છે એ ફાઇન્ડ આઉટ કરો. ત્યાર પછી એના જે એટ્રીબ્યુટ્સ મેચ થાય છે એ એટ્રીબ્યુટ્સ ફાઇન્ડ આઉટ કરો. ત્યાર પછી એની મીડિયન વેલ્યુ ફાઇન્ડ કરો કે એના પ્રોજેક્ટની ને તમારા પ્રોજેક્ટની મીડિયન વેલ્યુ શું થાય છે. ત્યાર પછી મીડિયન વેલ્યુનું પણ એવરેજ લ્યો અને જે એવરેજ મળશે એ તમારો થઈ ગયો એસ્ટિમેટ. તો આ રીતે એના 6 સ્ટેપ આપેલા છે કે કેવી રીતે તમે એસ્ટિમેટ ડિફાઇન કરી શકો. હવે ત્યાર પછી આ જે વસ્તુ આપણે જોઈ ગયા, લાસ્ટમાં તમને એવરેજ વેલ્યુ મળશે પ્રોજેક્ટ ઇન ધ ડેટાબેઝ. જો કાંઈ ડેટાબેઝ પણ તમે અલગથી યુઝ કરેલા છે તો એને પણ તમે એવરેજ વેલ્યુમાં ઇન્ક્લુડ કરી શકો છો. તો આ 2 ટેકનિક જોઈ ગયા, યુઝિંગ ઇક્વેશન એન્ડ યુઝિંગ કમ્પેરિઝન. હવે થર્ડ એન્ડ લાસ્ટ ટેકનિક છે મેક્રો ટેકનિકની અંદર એસ્ટિમેટિંગ યુઝિંગ એનાલોજી. એનાલોજી બેઝડ એસ્ટિમેશન ઇઝ અનધર ટેકનિક ફોર અર્લી લાઈફ સાયકલ મેક્રો એસ્ટિમેશન. ઓકે, મેક્રો એસ્ટિમેશન અગાઉથી જ જો તમારે કરી લેવું છે તો એના માટેની પણ એક ટેકનિક છે એનાલોજી. ઇન્વોલ્વ સિલેક્ટિંગ 1 or 2 completed projects that most closely match the characteristics of your planned project. હવે એનાલોજી આ ટેકનિકની અંદર મેઇન વસ્તુ શું છે કે મેક્સિમમ 1 થી 2 જ પ્રોજેક્ટ તમારે સિલેક્ટ કરવાના કે જે સિલેક્ટેડ પ્રોજેક્ટ તમારા પ્રોજેક્ટ સાથે કમ્પ્લીટલી મેચ થઈ જાય. જે રીતે મેં કીધું કે 1 to 12 સ્ટાન્ડર્ડની એપ્લિકેશન છે તો એવી તમારી પાસે 100 એપ્લિકેશન પડેલી હોય તો એ 100 સાથે તમારે કમ્પેર કરવા જવું પડે તો એને કહેવાય કમ્પેરિઝન ટેકનિક. પણ એમાં 100માંથી તમે એક જ પ્રોજેક્ટ લ્યો કે આ પ્રીવિયસ પ્રોજેક્ટ સેમ આના જેવો જ હતો તો એનું કોસ્ટિંગ આટલું જ રાખવાનું. ઓકે, તો આ રીતે જે તમે 1 થી 2 જ પ્રોજેક્ટ તમે સિલેક્ટ કરી લો, 2 થી વધારે નહીં કરવાના કમ્પેર કરવા માટે, તો આ ટેકનિકને કહેવાશે એનાલોજી. Analogy based estimation differs from the comparison based estimation above. In that comparison based estimate uses the medians from a group of similar projects. ઓકે, અહીંયા જે કમ્પેરિઝન મેથડ જો ગયા એની જ અહીંયા ડિસ્કશન કરે છે કે કમ્પેરિઝન મેથડની અંદર જેટલા તમે 100 પ્રોજેક્ટને તમે સેમ એટ્રીબ્યુટવાળા ફાઇન્ડ આઉટ કર્યા હતા એ 100 પ્રોજેક્ટમાંથી તમારે એવરેજ વેલ્યુ ફાઇન્ડ કરવાની. અને અહીંયા કે 1 થી 2 જ પ્રોજેક્ટ લેવાના અને એમાં પણ તમે મીડિયન છે ફાઇન્ડ આઉટ કરવો કે નહીં એ આ એનાલોજીમાં ડિપેન્ડ કરે છે. જેમ કમ્પેરિઝનમાં કમ્પલસરી મીડિયન ફાઇન્ડ કરવો જ પડતો, એનાલોજી ઓપરેટ્સ વિથ 1 or perhaps 2 past projects selected on the basis of their close similarity to the proposed project. ઓકે, 1 થી 2 જ પ્રોજેક્ટને અહીંયા ઓપરેટ કરવાના.
Comparing planned project to a past project is commonly used in an informal way when guess and estimating. જસ્ટ બે જ પ્રોજેક્ટ ઉપરથી તમારે ગેસ કરી લેવાનું કે આની પ્રાઇસ આટલી જ હોવી જોઈએ અને એનો એસ્ટિમેટ તમારે ફાઇન્ડ આઉટ કરીને આપી દેવાનો. ઇટ ઇઝ ફેમિલિયર ટેકનિક ટુ ધ પ્રેક્ટિશનર. એસ્ટિમેટિંગ સોફ્ટવેર પ્રોજેક્ટ એફર્ટ બાય એનાલોજી ઇન્વોલ્વ્સ અ નંબર ઓફ સ્ટેપ્સ. તો અહીંયા જે રેગ્યુલર જે પ્રેક્ટિશનર છે એના માટે બેટર છે આ ટેકનિક, બિકોઝ કે એને જેના પાસે એક્સપિરિયન્સ વધારે હોય ને જસ્ટ એપ્લિકેશન જોઈને જ ખબર પડી જાય કે આનો એસ્ટિમેટ આટલો જ આવશે એમ. હવે અગેન એના સ્ટેપ આપેલા છે. એસ્ટાબ્લિશ એટ્રીબ્યુટ્સ ઓફ યોર પ્લાન્ડ પ્રોજેક્ટ. ઓકે, જેટલા તમારે એટ્રીબ્યુટ તમે લીધેલા છે એને તમે ફાઇન્ડ આઉટ એક લિસ્ટ બનાવી લ્યો કે તમારા પ્રોજેક્ટની સાઇઝ કેટલી છે, લેંગ્વેજ કઈ છે, એનો ટાઈપ કેવો છે, ડેસ્કટોપ કે ઓનલાઈન. મેઝર ઓર એસ્ટિમેટ ધ વેલ્યુઝ ઓફ ધોઝ પ્રોજેક્ટ એટ્રીબ્યુટ્સ. જે અહીંયા સપોઝ કે સાઇઝ વધારે છે તો એનું કોસ્ટ આટલું, લેંગ્વેજ આ છે તો એનું કોસ્ટિંગ અગેન હાઈ કે લો. આ રીતે પર્ટિક્યુલરલી એટ્રીબ્યુટ તમારે ફાઇન્ડ આઉટ કરવાના. સર્ચ ધ રિપોઝિટરી ફોર અ પ્રોજેક્ટ દેટ ક્લોઝલી મેચિસ ધ એટ્રીબ્યુટ ઓફ યોર પ્લાન્ડ પ્રોજેક્ટ. ત્યાર પછી એકથી બે જ પ્રોજેક્ટને તમારે જે સ્ટોરેજ પડેલું છે એમાંથી તમારે ગોતી આવવાના કે જે તમારા પ્રોજેક્ટ સાથે મેચ થતા હોય. યુઝ ધ નોન ડેવલપમેન્ટ એફર્ટ ફ્રોમ ધ સિલેક્ટેડ પ્રોજેક્ટ એનાલોગ એઝ એન ઇનિશિયલ એસ્ટિમેટ ફોર ધ ટાર્ગેટ પ્રોજેક્ટ. ઓકે, તમારી રીતે જ એનું એસ્ટિમેટ ડિફાઇન કરી લેવાનું, એને કહેવાય એનાલોગ કરેલું. કમ્પેર ઇચ ઓફ ચૂઝન એટ્રીબ્યુટ્સ. જે અહીંયાથી આ તમારા પ્રોજેક્ટના હશે અને આ જે રિપોઝિટરીમાંથી તમે લઈ આવ્યા એ પ્રોજેક્ટના, આ બંનેને તમારે મેચ કરવાના. કે એટલે અહીંયા કીધેલું છે કે આ બંનેને કમ્પેર કરવાના. એસ્ટાબ્લિશ ઓર એડજસ્ટ ઇનિશિયલ એફર્ટ એસ્ટિમેટ ઇન લાઇટ ઓફ ધ ડિફરન્સીસ બિટવીન એનાલોગ એન્ડ યોર પ્લાન્ડ પ્રોજેક્ટ. કે એનાલોગ જે કરેલો છે ને જે તમારો પ્લાન પ્રોજેક્ટ છે આ બંનેની વચ્ચે ડિફરન્સ તમે ગોતી લેશો એટલે તમારો એસ્ટિમેટ છે તમારી જાતે જ મળી જશે કે એના કરતાં આમાં મેં એફર્ટ્સ વધારે દીધેલા છે કે નહીં. એટલા માટે અહીંયા જે પ્લાન પ્રોજેક્ટ સિવાયનો પ્રોજેક્ટ છે ને એનાલોગ પ્રોજેક્ટ કહેવામાં આવે છે ને એના લીધે આ ટેકનિકનું નામ છે એનાલોજી. કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ દેટ યુ યુઝ યોર જજમેન્ટ ટુ એક્સક્લુડ inappropriate analogs and not to be tempted to adopt a likely analog without due care. ઓકે, જે તમારે લાઇકલી છે ઇટ મીન્સ કે જો તમારે તમારી રીતે કાંઈ અપડાઉન કરવું છે એસ્ટિમેટ તો તમે કરી શકો છો. એવું ફિક્સ નથી કે તમે જે જજમેન્ટ લઈ લીધું અગાઉના પ્રોજેક્ટ ઉપરથી એ જ ફિક્સ રાખવું પડશે એમ છે. ઓકે, તો અહીંયા આપણે 3 ટેકનિક જોઈ ગયા. એસ્ટિમેશન યુઝિંગ કમ્પેરિઝન, એસ્ટિમેશન યુઝિંગ ઇક્વેશન્સ એન્ડ કમ્પેરિઝન યુઝિંગ એનાલોજી. ઓકે, તો એસ્ટિમેટિંગ યુઝિંગ એનાલોજી. તો આ 3 ટેકનિક્સ આપણે જોઈ ગયા જે હતી મેક્રો એસ્ટિમેશન ટેકનિક્સ. એના પહેલાંની આપણે જે જોઈ એ હતી માઇક્રો એસ્ટિમેશન ટેકનિક્સ. ઓકે, જે અહીંયા આપણે એક્સપર્ટ જજમેન્ટ અને ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશન, એની સાથે અહીંયા જે આપણે 3 મેઇન મેથડ જોઈ એમ્પિરિકલ, હ્યુરિસ્ટિક એન્ડ એનાલિટિકલ. તો આ બધી મેથડ હતી માઇક્રો એસ્ટિમેશન ટેકનિક્સ. આજે જે આપણે જોઈ એ હતી મેક્રો એસ્ટિમેશન ટેકનિક્સ કે જેની 3 મેથડ્સ આપણે જોઈ ગયા. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ડીકમ્પોઝિશન ટેકનિક્સ કે અહીંયા અલગ અલગ ટેકનિક્સ જ આ ચેપ્ટરમાં જોવાની છે કોસ્ટિંગ એસ્ટિમેશન માટેની. ઓકે, થેન્ક યુ.